જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો મિત્રો, આજે આપણે સવારનું નિશાળ શરૂ થઈ ગઈ છે આજથી, એટલે આપણે પહેલાં જાગી ગયા, એક્સરસાઇઝ કરી લીધી, ચા પાણી નાસ્તો નાહી ધોઈ લીધું, ભગવાનને મનાવી લીધા, આ બધું કાર્ય કરી લીધું છે. અને હવે આપણે અત્યારે સરસ મજાનું સુખડી બનાવવાની અને નિશાળે આપણે દાળ ભાત આપવાના છે. તો આપણે વહેલા નિશાળે જઈશું એટલે બધી વસ્તુની આપણે બનાવીશું. અને ત્યાર પછી બપોરે આપણે 12:30 જે ટાઈમ છે એ પ્રમાણમાં જ આપણે નિશાળે જમાડવાના છે. કારણ કે સવારના 7 થી 12:30નો નિશાળનો ટાઈમ છે, એટલે આપણે જમણવારમાં તો જે ટાઈમ હતો એનો જ ટાઈમ છે, એટલે એમાં કોઈ ફેરફાર છે નહીં. પણ બીજું કહેવાનું એ મિત્રો કે આવતા ગુરુવાર એટલે કે કાલે, આજે બુધવાર છે, આવતીકાલે સરસ મજાનો વાર છે ગુરુવાર, અને હનુમાન જયંતિ જોગ અનુજોગ ગુરુવારે આપણે હનુમાન જયંતિ આવી છે, હનુમાન દાદાનો જ વાર છે. તો બધા આપણે હિન્દુ ભક્તો બધા આપણે હનુમાનજીને ખૂબ માની છીએ, અને કાલે રંગે ચંગેથી હનુમાન જયંતિ આપણે બધે ઉજવશું અને હનુમાન દાદાના ગુણગાન ગાઈશું, ને ભગવાન રામચંદ્રજીનું નામ લઈ અને હનુમાન દાદાના ગુણગાન ગાઈશું બધા મિત્રો. આજે આપણી નિશાળ એક સરસ મજાનો સાંજે કાર્યક્રમ છે, અને આપણે અહીંયા નિશાળની અંદર એક નવો ગેટ મૂકવાનો છે, લાઇબ્રેરી રૂમ બનવાનો છે. તો એમનું ખાતમુહૂર્ત કરવાનું છે આજે રાત્રે. તો ખાતમુહૂર્તમાં આપણા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાની બધા આવેલા છે. આજે નાનો એવો એક ભજીયાનો કાર્યક્રમ પણ છે, ને માણેકવાડા ગામની અંદર લગભગ બધા લોકો અહીંયા સાંજે આવવાના છે, અને આપણને આમંત્રણ છે, એટલે આપણે પણ આ સાંજે આવવાના છીએ માણેકવાડા અહીંયા, ને આ કાર્યક્રમને આપણે નિહાળશું. આ બાજુ હિંચકા લપસિયા જે છે ને એની પાછળની સાઈડમાં આ ખોદી નાખ્યું છે, અહીંયા ગેટ મૂકવાનો છે નવો, અને આ બાજુ જે મેદાન દેખાય આ લપસિયાની પાછળ ત્યાં એક સરસ મજાનો આ બાજુ લાઇબ્રેરી રૂમ બનવાનો ખૂણામાં. એટલે આપણી નિશાળ ખૂબ સરસ છે અને વધારે સરસ બને એવા પ્રયત્નો બધા ચાલુ છે. તો આજે રાત્રે કાર્યક્રમ છે, આનું ખાતમુહૂર્ત મારા બ્લોગની અંદર બધું તમને બતાવી, બરાબર, કઈ રીતે ખાતમુહૂર્ત કર્યું, અને નાનો એવો ભજીયાનો કાર્યક્રમ છે એ પણ બતાવીશું. જો મિત્રો, આપણે નિશાળે કેળિયું છે દેખાય છે, કેળિયાનું પૂરવાનું ચાલુ કરી દીધું છે. આપણે માયલાઓ આ બાજુ એમને નાખ્યા આવો સરસ મજાનું. લે હાલે આવી ગયો. ને મળી ગયું ખાવાનું. આને અંદર નાખ દે, તિરાડું બસ અંદર લાગશે. બસ ત્યાં ઓટામાં બેસવાનું ને એ કોકના પગમાં આવે. બસ આ બાજુ નાખ્યું એમ નથી, ઓલી બાજુ નાખે ને થોડુંક. આ બાજુ આ સોરસામાં બહુ છે આમ. ચૈતર મહિનાનું કેળિયાનું પૂરવાનું મેં વાત કરી હતી ને, તો આપણે ચાલુ કરી દીધું. લોટ ને ચોખાની કણકી ને એવું બધું નાખી, ગોળ નાખ્યો, તેલ નાખ્યું. બસ